રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો 5મો દીક્ષાંત સમારોહ. રાષ્ટ્રપતિએ કહ્યું, સાયબર સિક્યોરિટી જેવા નવા કોર્સની તાલીમથી મજબૂત બનશે દેશની આંતરિક સુરક્ષા. કાર્યક્રમમાં 4 PhD, 12 MPhil સહિત 563 ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ડિગ્રી કરાઈ એનાયત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર ખાતે સામાજિક સમરસતા મહોત્સવમાં આપી હાજરી. બાબા સાહેબના શિક્ષિત બનોના સંદેશને ચરિતાર્થ કરી વંચિતોને સશક્ત બનાવવા કર્યું આહવાન. કહ્યું, સમરસ ગામડાઓ દ્વારા જ વિકસિત ભારતનો પાયો થશે મજબૂત. આગામી 16 થી 18 એપ્રિલ દરમિયાન મળશે સંસદનું વિશેષ સત્ર. વસ્તી ગણતરીના આધારે લોકસભાની સીટો વધારવાની બિલ પર પણ થશે ચર્ચા. આ સાથે જ સત્ર દરમિયાન નારી વંદન અધિનિયમન સંશોધન પર થશે ચર્ચા. પ્રધાનમંત્રીએ નારી શક્તિ પર લખ્યો પત્ર. હવે દિલ્હીથી દહેરાદૂન વચ્ચેની સફર 2.5 કલાકમાં થશે પૂર્ણ. પ્રધાનમંત્રીએ એશિયાના સૌથી લાંબા વાઇલ્ડ લાઇફ કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન. દેશના માર્ગો અને એક્સપ્રેસ વેને ગણાવ્યા રાષ્ટ્રની ભાગ્ય રેખાઓ. તો દહેરાદૂનની ધરતી પરથી મહિલાઓની હક માટે વિપક્ષી દળો પાસેથી પીએમએ માંગ્યો સહયોગ. આજે ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર લોકભવન ખાતે ડોક્ટર બાબા સાહેબને અર્પણ કરી પુષ્પાંજલિ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન સહિત નેતાઓએ સંસદ ભવનમાં ડોક્ટર આંબેડકરને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર વિધાનસભામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની છબીને અર્પણ કરી પુષ્પાંજલિ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, સશક્ત દેશના નિર્માણમાં બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો અમૂલ્ય ફાળો. તો રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ કાર્યક્રમો અને રેલીઓનું આયોજન. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દ્વારકામાં વિકાસ સંકલ્પ સભામાં આપી હાજરી. દ્વારકાના 162 સહિત રાજ્યના તમામ ભાજપના ઉમેદવારોની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. તો 16 એપ્રિલે સંસદના વિશેષ સત્ર દરમિયાન રજૂ થનાર નારી વંદન અધિનિયમ બિલ પર મૂક્યો ભાર. સમ્રાટ ચૌધરી બન્યા બિહારના નવા મુખ્યમંત્રી. NDA નેતાઓ સાથે સમ્રાટ ચૌધરીએ રાજ્યપાલની મુલાકાત કરી સરકાર બનાવવા વ્યક્ત કર્યો દાવો. નીતિશ કુમારે કહ્યું, નવી સરકારને મારો સહયોગ અને સમર્થન મળતું રહેશે. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી. આગામી 19 અને 20 એપ્રિલે મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. અને IPLમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ચેન્નાઈમાં મેચ. કોલકાતા નાઇટ રાઇડર્સ વર્તમાન સિઝનમાં પ્રથમ જીતની રાહમાં. તો ચેન્નાઈ સુપર કિંગ્સ પણ પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે.